આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। જાહેર કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। નર્મદા મિયા બ્રિજ પર મુસાફરોને બેસાડવા મુદ્દે રિક્ષા અને ઇકો ચાલક વચ્ચે મારામારી, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં। ડોર ટુ ડોરના વાહન ચાલકોને 5 મહિનાથી પગાર ન આપતા સીટી વગાડી વિરોધ નોંધાવ્યો। અંકલેશ્વર સારંગપુર ગામે મહિલાના મકાનના કબાટમાં ચોરખાનું બનાવી 10 લાખનો ગાંજાનો જથ્થો મળી આવ્યો। મહિલાની ધરપકડ કરાઈ। ભરૂચમાં એસએસસી અને એચએસસી પરીક્ષામાં બાળકો ભયમુક્ત રહી શકે તે માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ। ભરૂચ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। ડોર ટુ ડોરના વાહન ચાલકોને 5 મહિનાથી પગાર ન આપતા સીટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચને સ્વચ્છ બનાવવા પાછળ લાખો રૂપિયાની જાહેરાત કરી રહ્યા છે। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંકલ્પ સાથે લોકોમાં જાગૃતિ આવે, જાહેરમાં કચરાનો નિકાલ ન કરે તે માટે ભરૂચ નગરપાલિકાએ ભરૂચ શહેરમાં સોસાયટીઓ, ગલીઓ, શેરીઓ, મોહલ્લા સહિત વિસ્તારોમાં ડોર ટુ ડોરના વાહનો સવારે વિસ્તારમાં આવતા જ સીટી વગાડે તો ઘરમાં રહેલો કચરો ડોર ટુ ડોરના વાહનોમાં આપવા જવા માટે નીકળતા હોય છે। અને સ્વચ્છતાના ભાગરૂપે નગરપાલિકાએ પણ એક વિડીયો પણ બનાવ્યો હતો, બસ 1 મિનિટ। પરંતુ છેલ્લા ઘણા એટલે કે 3 દિવસથી ડોર ટુ ડોરના વાહનોની સીટી ન સંભળાતા લોકોના ઘરોમાં કચરાનો ઢગલો થઈ જતા તેઓ હવે જાહેરમાં જ નિકાલ કરવા મજબૂર બનતા હોવાનું સામે આવી રહ્યું છે। ડોર ટુ ડોરના વાહનોની અવરજવર કેમ બંધ થઈ ગઈ તેની તપાસ કરવામાં આવતા ડોર ટુ ડોરના વાહનોના ચાલકો પરિવાર સાથે જ્યાં ડેરા તંબુ નીચે રહે છે ત્યાં મક્તમપુર બોરભાઠા બેટ નજીકમાં સબ સ્ટેશન પાસે ડોર ટુ ડોરના વાહનોનો ખડકલો હતો। તેમને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે 4 મહિનાથી પગાર અપાયો નથી। ચાલુ મહિનાનો 5મા મહિનાનો પણ પગાર બાકી છે અને કોન્ટ્રાક્ટર ઉત્તરાયણ વખતથી પગાર આપવામાં ગલ્લા તલ્લા કરે છે। અમારો સૌથી મોટો તહેવાર હોળી ધૂળેટીનો છે અને મહેનતનો પૈસો હોવા છતાં કોન્ટ્રાક્ટર પગાર નહીં ચૂકવતા તમામ ડોર ટુ ડોરના વાહન ચાલકોએ હડતાલ પાડી છે અને જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી વાહનો લઈને નીકળવાના નથી। લોકોની ગાળો સાંભળવાની, રોડ ઉપરનો કચરો ઉઠાવવાનો, રાત દિવસ મહેનત કરવાની અને પરસેવાના પગાર માટે કોન્ટ્રાક્ટરને હાથ જોડીને આજીજી કરવાની તેમ કહી જે સીટી સવારે લોકોના વિસ્તારોમાં વગાડીને કચરો ઉઘરાવતા હતા તે જ ડોર ટુ ડોર વાહન ચાલકોએ સીટી વગાડી કોન્ટ્રાક્ટરને પગાર ચૂકવવા માટેની માંગણી કરતો વિરોધ દર્શાવ્યો હતો। મારું નામ રવિભાઈ, મધ્યપ્રદેશ એમપી નો રહેવાસી છે। મેં ભરૂચ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરમાં કામ કરું। અમને છેલ્લા 5 થી 6 મહિનાનો પગાર અટકાવી રાખ્યો છે, આપ્યો નહીં। અમે ફોન કરીએ તો અમને રોજ ગોલ ગોલ ફેરવવામાં આવે છે। વાત કરીએ તો આજે આપીએ, કાલે આપીએ, અઠવાડિયામાં આપીએ અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે।
तो हमारे हमने होली धूळेटी नो तहेवार आवे है, हमारी मांग एवी है कि हमने खाली पगार करो, पगार। કેટલા हाँ, ડ્રાઈવર હશો ને કેટલા हमारा 40 लगभग 32-33 ड्राइवर है અને બધાનો પગાર હમણે 5મો મહિનો ચાલે છે। 5 મહિના સુધી પગાર આપવામાં આવતો નહીં। મારું નામ રાકેશ ડામોર છે। મેં એમપી મધ્યપ્રદેશથી કામ કરવા આવેલા છે। અમે ડોર ટુ ડોરનું કામ કરીએ છીએ અને રોજ સવારમાં નીકળીએ વહેલા। અને જ્યારે ત્યારે બોલાવે કે વહેલા આવો અને વહેલા નીકળો। અમે સવારમાં ડોર ટુ ડોર ઓફિસ પર સાઇન કરીને નીકળીએ, પછી સ્પોટ પોઈન્ટ બધા ભરીએ, પછી રૂટનું ક્લિયર કરીએ તથા પછી હમણાં મારો 5 મહિનાનો પગાર અટવાયેલો છે। પગાર તો આપતા નહીં। અમે જ્યારે ફોન કરીએ ત્યારે એવું કહે કે કાલે કરાવીએ, પરમ દિવસ કરાવીએ, ગુરુવાર છે, શુક્રવાર, શનિવારનો, રવિવારનો વાયદો અમને આપે અને વાયદા પર પગાર નહીં આપે। અને જ્યારે અમે પગારનું કહેવા જઈએ તો ત્યારે અમને કહે કે તમારો પગાર અમે અટકાવી દઉં અને તમને નોકરી પરથી ઉતારી દઉં। તો અમારું એવું કહેવું છે કે અમે અહીંથી અમારું ગામ, પરદેશ, વિદેશ છોડીને અમે કામ કરવા આવીએ છીએ તે અમે કોના માટે કામ કરે? ડોર ટુ ડોર નગરપાલિકા શું કહેવામાં આવે? નગરપાલિકામાં કેવું આવું છે કે બિલ પાસ થઈ જાય છે અને જ્યારે અમે પગારનો માંગ કરવા જોઈએ તો ત્યારે અમને કહે કે પગારના નગરપાલિકા બિલ નહીં આપતી, એવું અમારા સાહેબ અમને કહે। તો અમારા કહેવાનો મતલબ આ છે કે તમને બિલ નહીં આપતા, તમે પગાર નહીં કરતા, બરાબર? તો અમે થઈ જઈને અમે કોઈ બી મોટા સાહેબને અમે જાણ કરીએ તો એવું કે પગાર તમારો બિલ બધો આવી ગયો કે તો અમારો બિલ આવી ગયો છે તો અમને પગાર કેમ નહીં આપે? અમારે ઓળખ ડૂડે છે, અમારા મા બાપ છે, છોકરા છે, બધા છે, અમારી બી ફેમિલી છે। અમે અમારી જગા જમીન બધું છોડીને અહીં કામ કરવા માટે આવેલા છે સાહેબ। તો અમને પગાર મળવો જોઈએ ને। અમે કામ કરે છે, અમે ગંદકીમાં એટલી ગંદકીમાં આપ નાખીએ। અમારા બૈરા ઉપર રહીને ડોર ટુ ડોરનું કનેક્શનનું કામ કરે, બધા ડોલ પકડે, બધાનું ગાળો બી સાંભળો, આખો દિવસનું થાય અમારું, બધાની ફરિયાદ બી અમને ઝેલીએ છીએ અમે। તો અમે એવું કહેવા માંગીએ કે અમારે પગાર કેમ નહીં થતી? 5 મહિનાથી અટવાયેલી પગાર છે, નગરપાલિકા નહીં આપતી, કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા નહીં આપતી અને એલો 5 મહિનાથી કે ગુરુવારે કરું, શુક્રવારે કરું, શનિવારે કરું। આજે છેલ્લાથી 3-4 મહિના થઈ ગયા। એકવાર પગાર આપી એના પછી 5 મહિના બીજા થઈ ગયા તો પગાર આપતા નહીં અમને। આ બાબતે હેમેન્દ્ર કોઠીવાલા અને સામાજિક આગેવાન તથા વિસ્તારના લોકોએ પણ કચરાના ઢગલાઓથી તોબા પુકારી ઉઠ્યા છે અને ડોર ટુ ડોરના વાહનો આવતા ન હોય અને કચરો પણ ન ઉઠાવતા રમજાન માસના પવિત્ર તહેવારોમાં પણ નરકાગાળની સ્થિતિ સામે મુસ્લિમ સમાજોમાં પણ રોષ ભભકી ઉઠ્યો છે। મારું નામ લક્ષ્મીબેન રાકેશભાઈ રાણા। આ કચરામાં અમારે અહીંયા રહેવાનું। આ લોકો કચરો લાખીને આજે અમે 500 રૂપિયા આપીને સાફ કરાવવાનું। કચરા પેટીવાળો બી નથી આવતો તો તે બી બંધ થઈ ગયો। હવે અમારે કેવી રીતથી રહેવાનું? નાના છોકરા લઈને રહેવાનું, કેવી રીતથી રહેવાનું? આ જોવો અમારા ઉપર ટેકરો, તમે બધા કચરો અહીંયા નાખી જાય। અમારે કેટલા લડાઈ ઝઘડા થાય છે। વોટ લેવાના હોય તો જ તમે આવશો અહીંયા? અમારું નહીં સાંભળવાનું? અમે ગરીબ છે ને, મતલબ એવું થોડી કે જે આવે તે અમને ઠપકારીને ચાલ્યા જાય। હવે અમારે શું કરવાનું? અને ન્યાય લાવવા, બરો કચરો સાફ કરાવો અહીંથી નીકળ, પછી ગાડી મુકાવો। ગાડીવાળાઓને બી કહે કે ગાડી મુકાવો, ગાડી ભરતા નથી, ઉપરથી અમને બોલી જાય કે તે સાહેબને કહેવાનું, અમને નહીં કહેવાનું। તો કયા સાહેબને મળીએ અમે? હું મોહમ્મદ સોએબ સુજનીવાલા, વોર્ડ નંબર 10નો સ્થાનિક આગેવાન છું। અહીંયા તમે જુઓ છો કે કચરાના કેટલા બધા ઢગલાઓ છે। પવિત્ર રમજાન માસ શરૂ થઈ ગયું છે, છતાં કચરા લેવા માટે કોઈ ગાડી આવતી નથી। આવે છે તે પણ અવ્યવસ્થિત આવે છે, કોઈ ટાઈમનો પાબંદ નથી। સવારે આવે, સાંજે આવે, બપોર આવે। અમે એમને કહીએ છીએ કે રોજા ચાલુ થઈ ગયા, તમે લોકો વ્યવસ્થિત આવો તો જેથી કરીને અમારા ઘરનો કચરો તમને આપી શકીએ, પરંતુ એ લોકો અમારી વાતને કાન કરી દે છે અને કહે છે કે તમારે ઉપર જવું હોય તો ઉપર જઈને પણ તમે અમારી ફરિયાદ નોંધાવી શકો છો। બીજું કે જ્યારે પણ ડોર ટુ ડોર વાળા આવે છે ત્યારે સીટી પણ નથી વગાડતો, એ ક્યારે આવીને ચાલ્યા જાય છે, સ્થાનિકોને ખબર જ નથી પડતી। જ્યારે ઘરનો કચરો ભરાઈ જાય છે, 2-3 દિવસનો કચરો ઘરમાં ભરાઈ જાય છે, ત્યારે ના છૂટકે સ્થાનિક લોકો સ્પોટમાં જ્યાં કચરાની પેટીઓ હોય છે ત્યાં નાખી જાય છે અને ત્યાંથી પણ એ લોકો કચરો ઉપાડતા નથી। અમે સેનેટરી ઓફિસરને કહીએ, પૌડી શાખામાં કહીએ કે ડોર ટુ ડોર વાળાને કહીએ, તે લોકો પોતાની ઉપર લેતા જ નથી, એકબીજાની ઉપર ઢોળી નાખે છે। અને કોન્ટ્રાક્ટર ડોર ટુ ડોરના વાહન ચાલકોને પગાર નહીં ચૂકવે તો આગામી દિવસોમાં ડોર ટુ ડોરના વાહન ચાલકોને લઈ નગરપાલિકામાં હલ્લા બોલ કરશે તેવી ચીમકી પણ વિપક્ષ તરીકે હેમેન્દ્ર કોઠીવાલાએ આપી દીધી છે। નગરપાલિકા આયોજિત જે ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી રહી છે, ઘણા એવા કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા છે અને અત્યારે સીવીસી નામની એક એજન્સી કામ કરી રહી છે। પણ આજે નગરપાલિકાના આ ડોર ટુ ડોરના જે ટેમ્પાઓ છે, આપણા કેમેરામાં જોઈ રહ્યા છો કે આજે એમના પૈડા થંભી ગયા છે। આનું કારણ મુખ્યત્વે છે કે એમની જે એજન્સી છે
જે નગરપાલિકામાં એજન્સી કામ કરે છે, પણ એમના જે કામદારો છે, એમના જે આ ડોર ટુ ડોરના કચરા ઉપાડનારા છે અને એમના ટેમ્પા છે, એ આજે થંભી ગયા છે. એનું એક જ મુખ્ય કારણ છે કે એમને પેમેન્ટ મળ્યું નથી અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે, પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? આ લોકોનો શું વાંક છે? આ તો કામદાર છે. નગરપાલિકા કામદાર શોધવા નથી ગયું, પણ એજન્સી કામદાર શોધવા ગઈ છે. તે એજન્સીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આમનું જો પેમેન્ટ કરવામાં નહીં આવે તો તમારો કોન્ટ્રાક્ટના અમે લોકો પણ અમે એની રિવ્યુ લઈશું અને એની જેટલી પેનલ્ટી કાપવાની હોય એ ઉભા રહીને કપાઈશું. સાથે સાથે આ 500 થી 600 કિલોમીટર થી અહીંયા એમનું પેટીયું રડવા માટે આવે છે. એમના બાળ બચ્ચા લઈને સમગ્ર પરિવાર ખુલ્લા આકાશમાં એ લોકો પોતાનું જીવન વીતાવે છે અને ભરૂચની સફાઈ કરે છે. જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પર કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે. દિલ્હીમાં યોજાયેલી 3 દિવસીય વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જિગ્નેશ મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકરો શહેરના જેપી કોલેજ ખાતે એકત્રિત થયા બાદ રેલી સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સ્થળ ઉપર હાજર પોલીસે તેમને રોકતા થોડીવાર માટે પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લીધી હતી. ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા કોંગ્રેસના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. ભારત મંડપમ દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં જ્યારે વિશ્વના 100 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, સાથે સાથે એઆઈ ની જનક કંપની એવી ઓપન એઆઈ એના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે અને ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને તેઓએ દેશમાં એઆઈ ક્ષેત્રે ખૂબ મોટું રોકાણ કરવાની જાહેરાતો કરી છે અને તૈયારીઓ દર્શાવી છે. ત્યારે જે પ્રમાણે ભારત દેશનું નામ વધી રહ્યું છે એ જોઈને કોંગ્રેસીઓના પેટમાં તીર રેડાયું છે અને તેમણે એનકેન પ્રકારે આ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. ગત રોજ ભારત મંડપમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બિનઅધિકૃત રીતે પ્રવેશ મેળવી અને એમની પાર્ટીની જેમ નિર્વસ્ત્ર થઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો તેમજ આ એઆઈ સમિટનો ખૂબ વિરોધ નોંધાયો છે, જેનો અમો ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો ખૂબ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એમને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જ્યાં દેશના આત્મસન્માનની વાત હોય, સન્માનની વાત હોય, પ્રતિષ્ઠાની વાત હોય, ત્યાં દેશ સાથે જ રહેવું પડે. રાજનીતિમાં વિરોધ હોય પરંતુ દેશનો વિરોધ ન હોય, વિચારધારાનો વિરોધ હોય, છતાં જો આ પ્રમાણે તમે દેશનો વિરોધ કરતા રહેશો તો આ જનતા આવનારા ઇલેક્શનમાં તમને ખૂબ સારો જવાબ આપશે અને અત્યારે તો સત્તામાં નથી પણ આવનારા સમયમાં પણ તમે નેસ્ત નાબૂદ થઈ જશો, નામ શેષ થઈ જશે. એવી પરિસ્થિતિ ન આવે એનું ધ્યાન રાખશો. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. અંકલેશ્વર સાળંગપુર ગામે મહિલાના મકાનના કબાટમાં ચોરખાનું બનાવી 10 લાખનો ગાંજાનો જથ્થો મળી આવતા મહિલાની ધરપકડ કરાઈ છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના સારંગપુરની એક સોસાયટીમાં મહિલાએ મોટા ગાંજાના જથ્થા મંગાવ્યા હોય તેવી બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે બાતમીવાળા મકાનમાં રહેતી જ્યોતિકુમારી દીપકકુમાર મંડલના ઘરમાં તપાસ કરતા તેના ઘરમાંથી નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવતા અને નાની મોટી પડેકીઓ બનાવી લોકોને છૂટક વેચવાના ઈરાદે મંગાવી વેચવાના ઈરાદે રાખ્યો હોવાનું સામે આવતા ઘરમાંથી 20 કિલો 381 કિલોગ્રામ જથ્થો ગાંજાનો તેમજ એક પ્લાસ્ટિકના ડબ્બામાં ભરેલા નાની મોટી થેલીઓ તથા એક ઓરેન્જ કલરના થેલામાં પણ ભરેલો ગાંજો તથા વજન કાંટો તથા કાળી થેલીઓના જબલાઓ પણ મળી આવતા 10,19,050 રૂપિયાના મુદ્દામાલ મળી આવતા મહિલા જ્યોતિકુમારી મંડલની ધરપકડ કરી ગાંજાનો જથ્થો મોકલનાર મિથુન પ્રકાશ મંડલને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ, વડોદરા રેન્જ,
જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ તથા અમારા ટીમ દ્વારા આ સાહેબોની સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ તથા અંકલેશ્વર ડિવિઝનમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ કેમ્પેન અંતર્ગત જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનને ખૂબ જ મોટી સફળતા મળી છે, જેમાં ગતરોજ અમે કલમ 8C NDPSની કલમ 8C 20B2C અને 29 મુજબનો એક ગુનો દાખલ કર્યો છે, જેમાં અંદાજે 20 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ કબજે કરવામાં આવ્યો છે. એક આરોપી જે બેન જેનું નામ છે જ્યોતિ કુમારી, વાઇફ ઓફ દીપક કુમાર મંડલ, તેઓને તેમના કબજાના ભોગોટાના મકાનમાંથી આ પ્રકારના પ્રોહિબિટેડ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેની કિંમત લગભગ 10,19,000 જેટલી થવા જઈ રહી છે. આ બેન જે છે અગાઉ પણ પોલીસના સકંજામાં આવી ચૂક્યા હતા. એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે 2024માં હતો. તેના પતિ જે છે તે પણ તેના આરોપી હતા. તે હાલમાં ગુનામાં આ જ NDPSના ગુનામાં અન્ય ગુનામાં જેલમાં છે અને પોલીસને એક મોટા પ્રમાણમાં આ જથ્થો મળી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી છે. સર, મોટી માત્રામાં મળી આવ્યું છે. ઘરમાં કંઈ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું એવી કંઈ માહિતી? હા, ઘરમાં તેઓએ આ જથ્થાને સંતાડવા માટે ચોરખાના જેવી વ્યવસ્થા કરી હોય એવું અમને મળી આવ્યું હતું. વધુ વિગતો હમણાં રિમાન્ડ દરમિયાન સામે આવી છે ખરી? રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવી છે અને આગળ એક આરોપી વોન્ટેડ છે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત પણ અન્ય કોઈ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે તેની તપાસ ચાલુ છે. ભરૂચમાં SSC અને HSC પરીક્ષામાં બાળકો ભયમુક્ત રહી સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો છે. આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની SSC તથા HSC પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ભરૂચમાં 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે પૈકી SSCમાં 22,796 અને SSCમાં સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. સાથે સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. સમગ્ર પરીક્ષામાં 153 જેટલા સરકારી પ્રતિનિધિ, 143 જેટલા સ્થળ સુપરવાઇઝર, 1,282 જેટલા ખંડ નિરીક્ષક, 331 જેટલો પોલીસ સ્ટાફ રોકાશે, જેનું નિમણૂક કરી દેવામાં આવી છે. બાળકો ભયમુક્ત રીતે સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા આત્મવિશ્વાસ માટે હેલ્પલાઇનનો પણ પ્રારંભ કરવામાં આવી ગયો છે. સાથે સાથે નબળા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ થઈ શકે તેટલી તૈયારી કરી શકે તે માટે મુખ્ય વિષયોની 5 પુસ્તિકાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બહાર પાડવામાં આવી છે, જેને તૈયાર કરવાથી નબળા વિદ્યાર્થીઓ પણ પાસિંગ સાથે માર્ક જેટલી તૈયારી કરી શકે છે. અને કલેક્ટરની અધ્યક્ષતામાં પણ તમામ એજન્સીઓની બેઠક યોજાતી પરીક્ષા દરમિયાન કોઈ પણ નુકસાન ન થાય અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ તકલીફ ન પડે રિક્ષા એસોસિએશન લોકો સાથે પણ બેઠક કરીને આખરે વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવાના પ્રયાસો પણ કરવામાં આવે તે બાબતની પણ તૈયારી કરી દેવામાં આવી છે. થ્રેટનિંગ કોલ આવ્યો અને ખરેખર આપણને એવું લાગે છે જેની કોઈ સંભાવના નથી, 0.009% સંભાવના, 1% જેની સંભાવના છે કે ધારો કે થ્રેટનિંગ કોલ સાચો પડ્યો અને કંઈક અનનોન વસ્તુ મળી આવી છે, સંદિગ્ધ વસ્તુ, તો શું કરવાનું? શું કરશો? તો શું કરશો? જાણ તો કરશો જ. ધીમે ધીમે અમારી સૂચના તમને મળશે. પ્લાનિંગબદ્ધ રીતે બિલ્ડિંગ ખાલી કરાવો, પ્લાનિંગબદ્ધ રીતે. યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ મક્તમપુર ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો. યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ એન્ડ હાઈસ્કૂલ મક્તમપુર ભરૂચ ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના બાળકોનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના સેક્રેટરી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના આચાર્ય મુસ્તાક મલેકે બાળકોને બોર્ડની પરીક્ષા પહેલા લેવાની તકેદારીના પગલાં વિશેષ વિસ્તૃત માહિતી સાથે સમજાવવામાં આવ્યા હતા. શાળાના SSC તેમજ HSC બોર્ડમાં જવાબ વહી તપાસ કરવા જતા કુમારી વસાવા, મમતાબેન તેમજ
ફાલ્ગુનીબેન પટેલ તેમજ વસાવા સ્વાતિબેન સહિત બાળકોને પરીક્ષાલક્ષી વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સાથે સાથે શાળા પરિવાર તરફથી બાળકોને શુભેચ્છાઓ સાથે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આરસી વચનો સાથે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સ્ટાર પાડીને લખવું, કાં તો પછી કોઈ એવો સિમ્બોલ કરીને આપણે લખીએ છીએ, મલ્ટિપલ બોલ પેનોનો ઉપયોગ કરીએ છીએ, બધું તારીખ એ બધું નહીં ઉપયોગ કરવાનો. કોઈ પણ સંજ્ઞા તમારે એવી નહીં દર્શાવવાની કે ત્યાં ઉત્તરવહી જે ચેક કરનાર વ્યક્તિ છે એને ખબર પડી જાય. સિમ્બોલિક એટલે આ બધી વસ્તુનો નાની બાબતોનું ધ્યાન, એક જ બોલ પેનનો ઉપયોગ કરવાનો હોય. આપણે ત્યાં ક્યાં કાળી, લાલ અને ભૂરી પેનનો ઉપયોગ એવું કરવાનો કે જેનામાં સમય બગડે. એટલે એક જ બોલ પેનથી કોઈ પણ નિશાન કર્યા વગર આપણે લખવાનું છે. 2-3 રિસીપ કઢાઈ લેવાની વાત થઈ ગઈ. એટલે મહત્તમ તમને મેં ઇન્સ્ટ્રક્શન દઈ દીધી છે. ત્યાર પછી આપણે જે વિષયમાં આપણે ત્યાંથી બોર્ડમાં ચેકિંગ માટે જાય છે એવા શિક્ષકો પણ તમને માર્ગદર્શન આપશે. અને અંતમાં હું એટલું કહીશ કે હર સફર મેં મિલે રોશની આપકો, હર સફર મેં મિલે રોશની આપકો, હર કદમ પર મિલે ખુશી આપકો. અમારી પ્રાર્થના છે, અમારા આશીર્વાદ છે કે હર સફર મેં મિલે રોશની આપકો, हर कदम पर मिले खुशी आपको, दुआ करते हैं दिल से हम आज, हर मंजिल को आसान आप. ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલનારા મેળાનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. મેળામાં સખી મંડળોની બહેનો દ્વારા 40થી વધુ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં ઘરગથ્થુ બનાવટના સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલાના સામાન, ખાદ્ય પદાર્થો અને દૈનિક ઉપયોગી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી ઉત્પાદનના પ્રચાર પ્રસાર અને ઉપયોગ માટે કરવામાં આવેલા આહવાનને અનુરૂપ આ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો કહી રહ્યા છે. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના વિવિધ વિભાગના ચેરમેનો, સભ્યો, કર્મચારીઓ જોડાયા હતા. મેળામાં ભાગ લઈ રહેલા સખી મંડળની બહેનો એ સરકાર તથા નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બહેનોનું માનવું છે કે આવા મેળાઓથી તેમને આર્થિક રીતે મજબૂત બનવાની તક મળે છે અને પોતાના ઉત્પાદનોને પણ વ્યાપક બજારમાં મૂકી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રકારના સ્વદેશી મેળા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ બળ આપે છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચનાથી ભરૂચ નગરપાલિકા દ્વારા આજે શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સ્વદેશી મેળાનું આયોજન થયેલું છે. આજે એનું પ્રારંભ કરવામાં આવ્યો છે. લગભગ 46 જેટલા સ્ટોલ અહીંયા જુદી જુદી ચીજ વસ્તુઓના વેચાણ માટે ખુલ્લા મુકાયા છે. આ મેળાની વિશેષતા એ છે કે ભરૂચ શહેર અને જિલ્લાની જ જે એસએસસી ગ્રુપ સાથે જોડાયેલી બહેનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકારની જુદી જુદી યોજનાઓ દ્વારા અપાતી જે સહાય છે એ સહાયમાંથી વ્યવસાય કરતી બહેનો એમને જ આ ફાળવવામાં આવ્યા છે અને નિઃશુલ્ક ફાળવવામાં આવ્યા છે. આ મેળો 10 દિવસ ચાલવાનો છે. 1 માર્ચે પૂરો થશે. સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આ સ્ટોલની મુલાકાત લે અને અહીંયા જે ઘર બનાવટી ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે એસએસસી ગ્રુપની બહેનો સાથે, એમને વધારે તાકાત મળે, એમની આર્થિક સ્થિતિમાં વધારો થાય, મજબૂત બને, એટલા માટે પણ આપણે એને પ્રોત્સાહન આપીએ. નર્મદા મૈયા બ્રિજ પર મુસાફરોને બેસાડવા મુદ્દે રિક્ષા અને ઇકો ચાલક વચ્ચે સર્જાયેલી મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. નર્મદા મૈયા બ્રિજ ઉપર મુસાફરોને બેસાડવા મુદ્દે રિક્ષા અને ઇકો ચાલકો વચ્ચે સર્જાયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ફરી એકવાર ટ્રાફિક અને ગેરવ્યવસ્થાનો મુદ્દો ચર્ચામાં બન્યો છે. ખાસ વાત કરવામાં આવે તો બ્રિજ ઉપર ચડવાના ભરૂચ છેડે મુસાફરને બેસાડવા મુદ્દે ઇકો ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો બીચકાયો હતો. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બંને લોકો એકબીજાને મુક્કા મારતા નજરે પડે છે. ઘટના સ્થળે હાજર લોકોએ વચ્ચે પડી ઝપાઝપી કરતા લોકોને છોડવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તે ગંભીર હોવાના કારણે પોલીસે આ બાબતે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે.
ભરૂચ રોજગાર કચેરી ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા પણ દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીના વધુ અવસરો ઉપલબ્ધ થાય તે હેતુથી વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળો ખાસ કરીને એવા દિવ્યાંગ યુવક યુવતીઓ માટે યોજાયો હતો જેઓ એસએસસી અથવા એચએસસી પાસ લાયકાત ધરાવે છે અને નોકરીની શોધમાં છે. મેળામાં વિવિધ ખાનગી સંસ્થાઓ અને નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી. જિલ્લા રોજગાર કચેરી તરફથી ઉમેદવારોને તેમની લાયકાત અને ક્ષમતાને અનુરૂપ યોગ્ય રોજગાર તક પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મેળામાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ઉમેદવારોની હાજરી જોવા મળી અને રોજગાર અવસર અંગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હું રાણા જિગ્નેશ, જિલ્લા રોજગાર કચેરી ભરૂચ. આજ રોજ તારીખ 21/2/2026 ના રોજ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન થયેલ છે, જેમાં 3 જેટલી કંપનીઓ એમાં ભાગીદાર બની છે અને 35 જેટલા ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર રહ્યા છે અને ભરતી મેળાને સફળતાપૂર્વક પાર પાડ્યો છે અને કંપની દ્વારા હવે ટૂંક સમયમાં પ્રાથમિક પસંદગી કરી અને તેમને રોજગારીની તક આપવામાં આવશે તેવી આશા રાખે છે. ધન્યવાદ. અત્યારે 3 કંપની છે. 3 કંપની માટે હેલ્પર છે, ટ્રેનિંગ છે અને ઓપરેટર તરીકેની જે જગ્યાઓ છે એના માટે આજે રોજ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો માટે ટ્રેનિંગ માટે છે અને હેલ્પર માટે છે એમના માટે 10 પાસ અને 12 પાસનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે અને ઓપરેટર માટે જેમ કે ગ્રેજ્યુએટ હોય તો એમના માટે પણ સારી એવી તક ઉપલબ્ધ છે. ભરૂચ શ્રવણ સ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરાઈ હતી. ભરૂચથી શ્રવણ સ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મુખ્ય ટ્રસ્ટી વૈભવ બીનીવાલાના અધ્યક્ષ સ્થાને સફળ રીતે સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન કવિ જતીન પરમાર, પ્રમોદ કુમાર પંડ્યા તેમજ રમેશ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કવિઓએ વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ, તેની સંસ્કૃતિ, ઓળખ અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. અંતિમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નર્મદા મિયા બ્રિજ પર મુસાફરોને બેસાડવા મુદ્દે રિક્ષા અને ઇકો ચાલક વચ્ચે મારામારી, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં. ડોર ટુ ડોરના વાહન ચાલકોને 5 મહિનાથી પગાર ન આપતા સીટી વગાડી વિરોધ નોંધાવ્યો. અંકલેશ્વર સારંગપુર ગામે મહિલાના મકાનના કબાટમાં ચોરખાનું બનાવી 10 લાખનો ગાંજાનો જથ્થો મળી આવ્યો. મહિલાની ધરપકડ કરાઈ. ભરૂચમાં એસએસસી અને એચએસસી પરીક્ષામાં બાળકો ભયમુક્ત રહી શકે તે માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.